ભરૂચના નિકુરામાં તાંત્રિક વિધિ દરમિયાન મારામારીમાં ઈજા થયેલ વ્યક્તિનું મોત થતાં મૃતકના પરિવારજનોએ સગાવાળા ઉપર હત્યાનો ગંભીર આક્ષેપ કરી તપાસની માંગ કરી છે। ભરૂચ તાલુકાના નિકુરા ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં ભુવા બોલાવી તાંત્રિક વિધિ કરવામાં આવી રહી હતી ત્યારે પડોશી સગાવાળાઓને શંકા જતા ઘરમાં ઘૂસીને ઝપાઝપી શરૂ કરી હતી। આ દરમિયાન ઈશ્વરભાઈજી માછી પટેલની ઘર બહાર રસ્તે ખેંચી લઈ જઈને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો। માથામાં ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું છે। મૃતકના પુત્ર કનુ ઈશ્વરભાઈજીએ આક્ષેપ મુજબ કાકા મોટાના પરિવારના સભ્યોએ જ ઈશ્વરભાઈજીની હત્યા કરી છે। બનાવના પગલે સમગ્ર નિકુરા ગામમાં ચકચાર મચી જવા સાથે લોકોમાં ભયનો માહોલ છે। ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને નબીપુર પોલીસ દ્વારા પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। હાલ પોલીસ તાંત્રિક વિધિ કરાવનાર ભુવા સહિત અન્ય લોકોની પૂછપરછ કરી રહી છે। પેનલ પોસ્ટમોર્ટમ અને આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। આ બનાવ ફરી એકવાર ચેતવણી આપે છે કે અંધશ્રદ્ધાથી દૂર રહી કાયદાકીય માર્ગ અપનાવવો જોઈએ, નહીતર આવા વિવાદ જીવલેણ સાબિત થઈ શકે છે। ગ્રહની વિધિ કરવા બાબત બે માણસને બોલાવ્યા હતા। તો અમારા ઘરમાં મારા પપ્પા, મમ્મી અને બે તાંત્રિક હતા, એ વિધિ કરતા હતા ગ્રહ માટેની। તમારું ગ્રહ વિશે આવું કરે તો તમારું થોડું ઓછું થઈ જાય એવું કારણસર અમે વિધિ કરવા માટે બે માણસોને બોલાવ્યા હતા। ત્યારબાદ આવું મારા ઘરમાં જાણ થતા બાજુવાળા મહેશભાઈ ઉર્ફે સુરેશભાઈ અને સલમાનભાઈ પણ કહે છે એને, અને તેમના વાઈફ અપીબેન જે અચાનક આવી રીતે અમારા ઘરમાં ઘૂસીને મારા પપ્પાને પેટ પકડીને વાળાના બાયણામાંથી જે આંબાનું ખેતર છે તેમાંથી ઘસેડીને સીધા ખત્રી દાદાના રોડ પર જે મંદિર છે ત્યાં લઈ જઈને મારવા માંડ્યા। તેની પાછળ મારી મમ્મી દોડી। મારી મમ્મીએ જે જોયું કે જે એમના કુટુંબી છે આજુબાજુના કાકા મોટાના છોકરા એમની વહુ એ બધા જ આવીને ત્યાં ફરીને ઘેરી લીધો મારા પપ્પાને અને ચાર બાજુથી એ લોકોએ માર્યો। તેમાં મારા પપ્પાનું ઘટના સ્થળે મોત થયું છે। તમારી શું માંગ છે? મારી માંગ એ છે કે જ્યાં મારી મમ્મીએ શુક્લાધીશ પોલીસ સ્ટેશનમાં જેના આરોપીના નામ લખાવેલા છે એમને કાયદેસર રીતે જે કાર્યવાહી કરવાની હોય એ સરકાર પર માંગ કરું છું અને અમને ન્યાય મળે એવી માંગ છે મારી। ધણીબેન ઈશ્વરભાઈ અમને ગ્રહ નડતેલા તે અમે તાંત્રીને બોલાવીને વિધિ કરતેલા તે બાજુમાંથી મહેશની વહુ આવીને ઘસેડીને પાછળથી લઈ ગયા રોડ પર ને રોડ બીજા આગળ રહીને નિહાળ્યા ને પછી છે તે મારવા લાગ્યા, થઈ જઈને ફેંકી દીધા ને મારવા લાગ્યા। આટલા જે માણસ હેલાવન બધા નામ બોલું તે મહેશની વહુ મારવા બાજ્યા। પછી કાંટાને ગણપત તેમને પણ પછી સતીશ રમેશ ને ઊંફે બચું, પછી રાહુલ રમેશ ઊંફે બચું, ધણી રમેશ પછી ઊંફે બચું, પછી મંગી દિલીપ ને રાજેશ દિલીપ ને જગદીશ ભૈલાલ તે બધા મારવા લાગ્યા। તેમાં હું એકલી હતી। અપીએ મારી આંગળી મચેરી કાઢી ને એમાં હું હિબક ખાઈ ગઈ એટલે માર્યા। એટલે મારા ધણીને ઉઠવા નહીં રહે, શું મારીને ગયા એ ખબર મને નહીં ને પછી તે જેવા લાયકા એવા મારીને હુઈ ગયા। પછી મેં એવું બોલી કે તમારા આપણે બધાના નામ ઘલાવું એમ કરીને એ લોકો બધા ભાગી ગયા, કોઈ ત્યાં ગાડી ઊભું રહ્યું ના।